Now let's solve this puzzle. Okay, first one, અહીંયા અક્રોશ એટલે આડી લાઈન, એમાં પેલું બુલ આપેલું છે. બુલ એટલે બળદ, તો એનું અક્રોશ લાઈનમાં શું થશે? કાઉ, COW. ઓકે. સેકન્ડ, સન, તો એ પણ અક્રોશમાં છે, તો સનનું અક્રોશ તમારે શું કરવાનું રહેશે? આનું ઓપોઝિટ જેન્ડર ડોટર, તો એના માટે આપણે કરશું DAUGHTER. ઓકે. નેક્સ્ટ નંબર 5 છે ફિશરમેન. હવે ફિશરમેન છે તો એનું ઓપોઝિટ જેન્ડર શું થશે? FISHER, ફિશર વુમન, WOMAN. ઓકે. નંબર 7 જેન્ટલમેન, એ અક્રોશમાં તમારે સોલ્વ કરવાનું છે, તો 7 નંબરનું અક્રોશ અહીંયા છે જેન્ટલમેન, એનું ઓપોઝિટ જેન્ડર થશે લેડી, LADY. ઓકે, તો અક્રોશ આપણે કમ્પ્લીટ કર્યું. હવે છે ડાઉનમાં. ફર્સ્ટ વન અલ. અર એટલે શું થાય? તો પૈસાદાર પુરુષ, તો એનું ઓપોઝિટ જેન્ડર થશે પૈસાદાર સ્ત્રી, અમીર સ્ત્રી. ઓકે, તો એનું થશે કાઉન્ટેસ, COUNTESS. નેક્સ્ટ નંબર 3 નન. ડાઉનમાં નન મતલબ સાધ્વી, તો એનું થશે સાધુ, તો ડાઉનમાં 3 નંબર અહીંયા છે, એનું થશે MONK, મંક એટલે સાધુ. નેક્સ્ટ છે રેમ. રેમ એટલે ઘેટો, મેલ ઘેટું હોય ને મેલ, એને આપણે રેમ કહીએ છીએ, તો ડાઉનમાં 4 નંબર અહીંયા છે, તો એમાં ફિમેલ થશે EWE, આનું પ્રોનાઉન્સિએશન થશે યુ એટલે ઘેટી. ઓકે, ફિમેલ ઘેટું. નંબર 5 કોલ્ટ. કોલ્ટ મીન્સ વછેરો, હી બેબી હોર્સ. ઓકે, તો નંબર 5 ડાઉનમાં નંબર 5માં અહીંયા છે, તો એમાં થશે FILLY, ફીલી એટલે શી બેબી હોર્સ, વછેરી, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. હવે નંબર 6 હોર્સ, તો હોર્સનું થશે મેર, MARE. ઓકે. નંબર 8 અહીંયા બાકી રહી ગયું છે. નંબર 8 નેવ્યુ. નેવ્યુ એટલે ભત્રીજો કે ભાણેજ, તો એનું થશે